ચોમાસા પૂર્વે વડોદરા ફાયર બ્રિગેડ સજ્જ બન્યું છે। સુરસાગર તળાવમાં બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલ યોજાઈ હતી। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી આપત્તિજનક સ્થિતિ સર્જાય કે તળાવમાં ડૂબવાની ઘટનાઓ બની ત્યારે ક્વિક રિસ્પોન્સ આપવા માટે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે ખાસ બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોક ડ્રીલમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ સાથે મળીને પાણીમાં રેસ્ક્યુ કામગીરીની સઘન ચકાસણી કરી હતી। કટોકટીના સમયે નાગરિકોનો કિંમતી જીવ બચાવી શકાય તે માટે જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। હાલમાં ફાયર વિભાગ પાસે રબર બોટ અને ફાઇબર બોટ એમ 2 પ્રકારની બોટ ઉપલબ્ધ છે। મોક ડ્રીલ દરમિયાન બંને બોટની સ્પીડ, તેની વજન વહન કરવાની ક્ષમતા અને પાણીના ચાલુ વહેણમાં તે કેવી રીતે ઓપરેટ થાય છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આપત્તિના સમયે કોઈપણ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા દર અઠવાડિયે તમામ ફાયર સ્ટેશનો પર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે। કોર્પોરેશનની આ પૂર્વ તૈયારીઓને પગલે ચોમાસા દરમિયાન સંભવિત આફતો સામે વડોદરાવાસીઓની સુરક્ષા વધુ મજબૂત બનશે। જી, આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનમાંથી જે આપણે આજે બોટ ટેસ્ટિંગનું એક ભાગરૂપે અહીંયા કાર્યરત હાથ ધરેલ છે। કઈ પ્રકારની બોટો? આપણી પાસે હાલ 2 પ્રકારની બોટ આજે ઉપયોગમાં લેવામાં આવી છે ટેસ્ટિંગ માટે। એમાં રબરની બોટ છે અને એક ફાઇબરની બોટ છે। હા જી, આજરોજ અમે જે અમારા 3 શિફ્ટ છે જે 24 કલાક આપણે કાર્યરત છે, એમાં દરેક ફાયરમેન, સરસૈનિક અને સબ ઓફિસર જેઓને આપણે સાથે રાખીને જે બંને પ્રકારની બોટ છે એમાં કઈ રીતે કામગીરી કરવાની હોય છે, કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, એની સ્પીડથી લઈને એને ચાલુ વહેણમાં કે જે તળાવ જેવો વિસ્તાર હોય છે તો એવામાં કઈ રીતે આપણે રેસ્ક્યુ કરવાનું હોય છે, તો એની અમે દરેક આજે કામગીરી કરી છે। હા જી, હા જી, એ ફ્લડ આવે છે તો એમાં કઈ રીતે જે પરિસ્થિતિ હોય છે એમાં કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, માણસો છે કે પછી જે કોઈ દવાખાના હોય છે, વધારે પાણી આવે છે તો એમાં બી આપણે કઈ રીતે કામગીરી કરી શકાય તો એની અમે એક તાલીમ આજે કરી છે આયોજન। આજ વખત આપણે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ અને જે બોટ હોય છે પ્લસ જે ઓબીએમ હોય છે એનું આપણે ફાયર સ્ટેશન પર પણ વખત એનું ચાલુ કરતા હોઈએ છીએ અને ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ। નહીં, આ વસ્તુ જે તાલીમ છે જે એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, જે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં દરેક ફાયર સ્ટેશનમાં આપણે એનું ટેસ્ટિંગ જે અઠવાડિયામાં કરતા હોઈએ છીએ અને બોટનું પણ આપણે વખત સુરસાગર છે કે નજીકના જે બી ફાયર સ્ટેશનના જે તળાવો હોય છે ત્યાં લઈ જઈને એનું આપણે ટેસ્ટિંગ કર્મચારીઓ સાથે રાખીને કરતા હોઈએ છીએ।